નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ તમારો અવાજમાં. હું છું આનંદ બારોટ અને આપ મારી સાથે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. દર્શક મિત્રો, આજે તારીખ 26 જુલાઈ 2022 અને જ્યારે 26 જુલાઈનું નામ આપણે લેતા હોઈએ ત્યારે ચોક્કસ એક દિવસની આપણને યાદ આવે છે અને એ દિવસ છે કારગિલ વિજય દિવસ. જી હા દર્શક મિત્રો, કારગિલ વિજય દિવસ 26 જુલાઈના દિવસે કારગિલ ઉપર ભારતીય સૈન્યએ વિજય મેળવેલો હતો અને જેના થકી કહી શકાય કે આખા ભારતને ગૌરવ લઈ શકાય એવી એક ઘટના બની હતી. અને આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 26 જુલાઈના રોજ ભારતીય સૈનિકોએ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ યુદ્ધમાં લગભગ 60 દિવસ સુધી ચાલ્યું હતું. વર્ષ 1999માં પાકિસ્તાનની આતંકવાદીઓ અને સૈનિકોએ કારગિલની પહાડીઓમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ ભારતીય સૈન્યોએ તેમની સામે ઓપરેશન વિજય શરૂ કર્યું હતું. કારગિલની જે વાત છે આખી અહીંયા રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું હતું. આજના દિવસે જ ભારતે જીત મેળવી હતી. જો કે આ યુદ્ધમાં ભારતે 500થી વધુ જવાનો ગુમાવ્યા હતા. 500થી વધારે વીર શહીદો અહીંયા વીરગતિને પ્રાપ્ત થયા હતા, જેને શહાદત વહોરી હતી. આ બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 જુલાઈએ દેશના અલગ અલગ સ્થળોએ ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. કારગિલ વિજય દિવસમાં ભારતીયતાનું ગૌરવ છે, એક ભારતીય ગૌરવતાનું પ્રતીક પણ છે. કહી શકાય કે કારગિલ વિજય દિવસ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ અલગ અલગ લોકો દ્વારા આપવામાં આવે છે. કહી શકાય છે કે કારગિલ વિજય દિવસ એ મા ભારતીના ગૌરવનું પ્રતીક છે. આ પ્રસંગે માતૃભૂમિની રક્ષા કરતા દેશના તમામ બહાદુર જવાનોને સતત નમન કરવાની ઈચ્છા થાય છે. દર્શક મિત્રો, કહી શકાય કે જે ભારતની વાત છે, ભારતના સૈન્યની વાત છે, ભારતનું સૈન્ય આખા વિશ્વમાં એક અલગ ઓળખ ધરાવે છે. વિશ્વના દરેક દેશોની પાસે પોતપોતાનું સૈન્ય હોય જ છે, પણ જે ભારતીય સૈન્ય છે એની એક આગવી છટા છે, એક આગવો રૂઆબ છે અને એક આગવી ભારતીયતા છે. જે દર્શક મિત્રો, 500 જવાનોએ પોતાના લોહી રેડીને, પોતાના મસ્તક ચઢાવીને કારગિલ ઉપર વિજય મેળવ્યો હતો, જેને આપણે કારગિલ વિજય દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. કારગિલ વિજય દિવસ 1999ના જે કારગિલ યુદ્ધ થયું હતું અને જે લોકોએ પ્રાણોનું બલિદાન આપ્યું છે એવા લોકોને કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી, કેટીવી ન્યૂઝ પરિવાર, કેટીવી ન્યૂઝના એમડી શ્રી અને કેટીવી ન્યૂઝના અમારી આખી જે ટીમ છે એના વતી અમે ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જે લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે એ લોકોને કેટીવી ન્યૂઝ ગુજરાતી પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. કહી શકાય કે જે લોકોએ શહાદત વહોરી છે અને જે લોકોએ પોતાનો જીવ આપી અને કારગિલ ઉપર જ્યારે વિજય મેળવી છે, જ્યારે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, ત્યારે આખા ભારત દેશની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ વિજયની પળ હતી. જે ઓપરેશન વિજય કહી શકાય છે, એ ઓપરેશન વિજય એ હાસિલ થયું હતું. ભારતીય સૈન્યની જીત થઈ હતી અને દુશ્મનોની હાર થઈ હતી. કહી શકાય કે આજનો આ દિવસ આપણા માટે એટલા માટે મહત્વનો છે કે આ જે દિવસ છે એ દિવસની અંદર ભારતીયોની જે કહી શકાય એ જુનૂન, ભારતીયોનું એક આત્મસન્માન અને ભારતીય સૈન્ય જે પોતાના રીતે દેશભક્તિ માટે, માતૃભૂમિ માટે જાણીતું છે એવા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ. દર્શક મિત્રો, આપણે જ્યારે ઘરમાં સુરક્ષિત સૂઈ રહીએ છીએ પોતાના પરિવાર માટે, ત્યારે
આપણા દેશનો જવાન બોર્ડર ઉપર જાગતો હોય છે, પછી એ કચ્છનું રણ હોય કે પછી -10 કે 20 ડિગ્રી તાપમાનની સેલ્સિયસની અંદર એ જવાન ક્યાંક બરફમાં ઊભો હોય, વરસાદની મોસમ હોય કે વાવાઝોડા કે આંધોની મોસમ હોય, એ જવાન ત્યાં ખડે પગે ઊભો રહે છે. એનું કારણ એ છે કે મા ભૂમને સમર્પિત છે. આજે જ્યારે કારગિલ વિજય દિવસની વાત કરીએ છીએ ત્યારે ન ભૂલી શકાય એ વીરોની વાત, ન ભૂલી શકાય એ જાંબાજોની વાત, ન ભૂલી શકાય એ વીર જવાનોની વાત કે જેને પોતાના પ્રાણોની આહુતિ આપીને પણ ભારત દેશનું નામ ઊંચું કર્યું છે. ગૌરવની વાત છે સમગ્ર ભારત દેશ માટે કે જ્યારે કારગિલનું યુદ્ધ લડાતું હતું ત્યારે જવાનોએ જે હિંમત અને ખંતથી મહેનત કરી અને મા ભૂમ માટે પોતાના પ્રાણો નિછાવર કર્યા છે, ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ એ તમામ વીર શહીદોને કે જેને આપણા માટે, આપણા એટલે આપણા ભારતીય લોકો માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. કોઈના ઘરે પોતાના મા બાપ રાહ જોઈ રહ્યા હતા, કોઈના ઘરે પોતાના દીકરા દીકરી રાહ જોઈ રહ્યા હતા, કોઈના ઘરે નવી પરણીને આવેલી એમની પત્ની રાહ જોઈ રહી હતી, કોઈના ઘરે ઘણા સમયથી ઘરનું સમારકામ કરાવવાનું હોય અને દીકરો આવે ત્યારે કરીએ એવી ઘડી આંખો રાહ જોઈ રહી હતી. દર્શક મિત્રો, જ્યારે આવા પરિવારમાંથી સૈનિકો આવે છે અને આવા પરિવારમાંથી સૈનિકો જ્યારે આવી અને મા ભૂમ માટે, મા ભારતી માટે જ્યારે પોતાના પ્રાણો ન્યોછાવર કરે છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આ જે દિવસ છે એનો ગર્વ દરેક ભારતીયને થવો જોઈએ. આ જે દિવસ છે એ ગર્વનો દિવસ દરેક ભારતીય માટે એટલા માટે છે કે જ્યારે આ વીર જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી અને આપણા માટે કારગિલની જે ચોટી છે એના ઉપર વિજય મેળવ્યો છે. આ એ વીર જવાનો છે કે જેને પોતાના લોહીથી એક નવી ઘટના લખી કાઢી છે, એક નવો ઇતિહાસ લખાયેલો છે. કારગિલની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, ખૂબ જ ઊંચી ચોટી ઉપર દુશ્મનો, નીચે આપણા જવાનો, પણ અને ખંત અને મહેનતથી મા ભૂમ માટે મરી જવાની ભાવનાથી અને કંઈક કરી છૂટવાની ભાવનાથી જ્યારે આપણા વીર જવાનો નીચેથી જ્યારે ઉપર જાય છે અને જે રીતે સામનો કરી અને મા ભૂમની રક્ષા કરે છે, દર્શક મિત્રો 100% કહી શકાય આ એવો ભારત દેશ છે કે જ્યાંનો દરેક એક વ્યક્તિ પોતાના દેશ માટે કંઈક કરવાની ઈચ્છા રાખે છે, ઘેલછા રાખે છે. જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આજે અમે જે ગેસ્ટ પેનલ લઈને આવ્યા છીએ એ ગેસ્ટ પેનલમાં જે ચારે સભ્યો આપણી સાથે જોડાયેલા છે એ ચારે કહી શકાય કે સૈન્ય સાથે જોડાયેલા છે. સૌથી પહેલાં તો ચારે મહાનુભાવોને કારગિલ દિવસની ખૂબ ખૂબ વધામણી આપું છું. આપણી સાથે જોડે ગયા છે લલનસિંહજી જે રક્ષા વિશેષક છે, કેપ્ટન જયદેવ જોશી જે રક્ષા વિશેષક છે, ઉત્પલ બોરા જે પોતે રક્ષા વિશેષક છે અને લલિત રાવલ જે પૂર્વ સૈનિક છે. चारे महानुभावों स्वागत है केटीवी न्यूज गुजराती ना माध्यम थी। उत्पल जी, सबसे पहला प्रश्न आपको कि जिस तरह से कारगिल में विजयी हुए हम, जिस तरह से मां भूम के लिए 500 लोगों ने अपने प्राणों की न्यौछावर कर दिया है, और जब यह दिवस आता है, जब यह दिन आता है, तब सभी की आंखें नम हो जाती है और एक साथ हम बोलते हैं कि भारत माता की जय। क्या कहेंगे इसके बारे में? आपने जिस तरह से जो इंट्रोडक्शन दी है और जिस तरह से सब कुछ डिस्क्राइब किया हुआ है, उसके बाद में टू बी वेरी ऑनेस्ट मुझे कुछ बोलने का बाकी नहीं रहा है। बट सफाइस इट टू से कि मैं केटीवी की आपकी पूरी पैनल और आपके सभी व्यूअर्स को ये जो कारगिल विजय दिवस की बहुत ही शुभकामनाएं देता हूं।
और जिस तरह से मैं गुजराती में बोल सकता हूँ क्योंकि જી, आपने हिंदी में જી, पूछा है જી. मुझे. આપ ગુજરાતીમાં બોલી Yeah. શકો છો 100%. પણ Yeah, માતૃભાષા okay. જે રીતે હિન્દી માતૃભાષા છે ને નમન કરીએ છીએ માતૃભાષાને પણ આજના દિવસથી લઈને આપ 100% ગુજરાતીમાં બોલી શકો છો. ચોક્કસ ચોક્કસ, થેન્ક યુ સો મચ. હવે જે રીતે જે આ સિચ્યુએશન જે ઊભી થઈ હતી અને એની અંદરથી જે રીતે આપણા દેશના આર્મ ફોર્સિસની ત્રણેય સર્વિસીસ આર્મી, નેવી અને એરફોર્સ જી, when called upon to function અને when called upon to deliver, જે રીતે દુશ્મનોની પીઠ તોડી નાખી અને જે રીતે એમનું મનોબળ તોડી અને ધીરે ધીરે પ્રોગ્રેસિવલી બટ સિસ્ટેમેટિકલી આગળ વધી અને જે પ્રમાણે ડિફિકલ્ટ ટેરેન, ડિફિકલ્ટ વેધર અને જે જાતની એડવર્સિટી હતી એની ઉપર વિજય પામતા પામતા જે રીતે આગળ વધ્યા એને માટે ત્રણેય સર્વિસીસને એમાં પર્ટિક્યુલરલી ઇન્ડિયન આર્મીને જો આપણે એમને પ્રણામ ના કરીએ, એમને બિરદાવીએ નહીં અને એમનું મનોબળ વધારીએ નહીં તો મે બી એઝ સિટીઝન ઓફ ધ કન્ટ્રી એન્ડ એઝ વેટરન of the armed forces, આપણે will be somewhere not carrying out our duty properly and therefore will be missing the link. જી, માટે આ જે બી કંઈ થયું અને મેં I can though I am not an army officer, Yeah. but I have done the army higher command course. I have also visited the entire length and breadth of the army dispositions all over the country as part of the industrial demonstration tour and forward area tour FADS. Yes. અને ત્યાર પછી I was also posted in the army headquarters in the PP directorate, and thereafter I was also the commissioning crew of the HQ IDS, Headquarter Integrated Defense Staff. So I'm more, my naval counterparts, they call me more Pongo, more a army officer and less of a naval officer. જી, So that, and that is why, I have a very, very deep association with the armed forces and particularly, the Indian Army. And I have seen everything, when the Kargil war and the war gaming, the way, it had taken place. yes, તમે નહીં માનો કે જ્યારે being a senior most naval officer of the whilst doing the army higher command course, when we went to Dras, Kargil, and we were taken to Tololing and the Tiger Hill, all these areas, અને ત્યાંના જ્યારે war memorial ની અંદર મેં જ્યારે ત્યાં વાંચ્યું અને when I realized કે આ જાતના difficult operation ને પાર પાડવા માટે regiments after regiments they gave એમનું બલિદાન આપ્યું અને and they all were young officers, young men, and the officers they laid from the front. No matter how strong you may be and how steely nerve you may have, but still your throat gets choked. There is no doubt in that, because after all you are a human being. yes, yes. માટે જ્યારે મેં replace કર્યું as a senior most naval officer or as a navy, from the navy component, I was thinking to myself that the kind of devotion to the duty, the kind of the answerability, kind of accountability, and a kind of the achievement they have done in that kind of situation is is just phenomenal. Definitely. કારણ કે જે જાતની mountain heights, and anybody who knows the mountain warfare, he knows that in mountain warfare you need 1:6 superiority. Yes, definitely. And in that 1:6 superiority also, when you have that kind of a certain kind of advantage, here આપણે દર્શકોને કહેવું જોઈએ કે because of a certain peculiar situation, the Pakistan Armed Forces and MI Northern Light Infantry ના જે સ્પેશિયલી જેને એને કમિશન કરીને ત્યાં પોઝિશન કરવામાં આવી હતી અને જે જાતના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સને સિવિલ ક્લોથ્સની અંદર ત્યાં આગળ કાશ્મીરી ટેરરિસ્ટ તરીકે ડિસ્ગાઇઝ કરીને પોઝિશન કરવામાં આવ્યા હતા અને જે રીતે લોકોએ બંકરની અંદર હેવી મશીન ગન્સ, LMG અને બીજું બધું તૈયાર કરીને જે ઓપરેટ કરી રહ્યા હતા, they were virtually taking a pot shot at the advancing, the Indian Army Jawans and, the regimental boys. So therefore, whether it was day or night, whether, any kind of situation, they were, open to the enemy fire. અને તેમ છતાં પણ, એ ફાયરને સસ્ટેન કરી અને those icy heights એને કોન્કર કરી અને બંકર ઉપર જઈને બંકરની અંદરના જે
જે ફાયરિંગ પાવર હતો એને ઓવર પાવર કરી અને જે રીતે જેમ વેન આઈ સેડ કે પ્રોગ્રેસિવલી બટ ડેફિનેટલી વિથ lot of determination, heights after heights, they started gaining the control over those heights is phenomenal. There is no doubt. And as a sister service, as a naval officer, I'm definitely proud of my sister service, that is the Indian Army. Yes. There is no doubt in my Being a mind. soldier- And we can discuss this as the program goes by. Yes, yes. Being a soldier, we should have to be proud of that country, what we are, in which we are trying like that. कैप्टन जयदेव, आपके पास आना चाहूँगा। जिस तरह से उत्पल जी ने बहुत अच्छी तरह से एक डिस्क्राइब किया हुआ है, क्या कहेंगे इसके बारे में? कारगिल विजय एक विजय है हर एक भारतीय का, कारगिल विजय है एक जज्बा हर एक भारतीय का, कारगिल विजय है एक प्राउड ऑफ हर एक भारतीय का। क्या कहेंगे इसके बारे में? जी, सबसे पहले तो मैं मुबारकबाद और बधाई देना चाहूंगा आपकी चैनल को भी कि आपने इतना अच्छा पैनल भी एकत्रित किया है और इतना विषय लेके भी आप आए हैं। जी पैनल इसलिए भी कि खाली संख्या 4 है ऐसा नहीं है, आर्मी, नेवी, एयरफोर्स तीनों का प्रतिनिधित्व है। जी और कोमोडोर उत्पल वोरा सर जैसे एक सीनियर अधिकारी, जी जो आगे मैं एक और बात कहूंगा जिसके ऊपर सर और बता पाएंगे, जो चीज जब भी कारगिल वॉर की बात होती है तो वो थोड़ी छूट सी जाती है, जी उसके ऊपर मैं बात चाहूंगा। बट फर्स्टली કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ। અને આજના દિવસે આપણી ચેનલના માધ્યમથી આપણે સૌને એ શહીદોને સલામ આપીએ, એ શહીદોના પરિવારજનો તરફ આપણે આપણી સંવેદનાની લાગણી વ્યક્ત કરીએ जी અને બિરદાવીએ, પીઠ થાબડીએ દરેક સૈનિકને, દરેક રેજિમેન્ટ યુનિટને કે જેણે આ કારગિલ યુદ્ધ લડ્યું હતું। जी ઉત્પલ વોરા સરે કહી એક લાઈન હું સરની બોરો કરું તો આપણા આવા અલંકારિક પ્રસ્તાવના પછી વધારે અમારે કંઈ કહેવાનું રહેતું નથી, પણ જે એક વાત તમે કીધી એના પર ખાસ ફોકસ કરવું છે કે હર ભારતીય की ये विजय थी। जी કારગિલ યુદ્ધ યસ ચોક્કસપણે ઇન્ડિયન આર્મીએ લડ્યું છે, પણ માત્ર ને માત્ર ઇન્ડિયન આર્મીનો જ વિજય હોય जी તેવું આપણે જો કહીએ તો તે અપૂરતું ગણાશે। जी શરૂઆત જ્યારે આની થઈ ત્યારે આપણા કોઈ ચરવાહાએ કહ્યું, જસ્ટ ઇમેજિન ત્યાંનો કોઈ એક વ્યક્તિ જે આજે ઘણો પોપ્યુલર પણ છે, એના વિશે ઘણા લોકો જાણે પણ છે, जी એના વિશે ઘણો બોલાય પણ છે, એને કદાચ કહેવાય છે કે ક્યારે કંઈ થ્રેટ પણ મળ્યા હતા, जी એ આવી રીતે કોઈ પાકિસ્તાની લોકો આવે છે ને જોવે છે, સ્પોટ કરે છે, આપણને કહે છે, તો નાગરિકોની સહભાગિતા છે जी એ પણ એટલી મોટી। जी આટલી જ નાગરિકોની સહભાગિતા જોવામાં આવી જ્યારે યુદ્ધ પછી વધારે ને વધારે મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ, બાકી બધા રિલીફ કેમ્પ્સ એ બધું શરૂ થયું। जी તો ધેટ ઇઝ અબાઉટ ધી સિવિલિયન થિંગ। સૈન્ય તો લડાઈ જીતે છે, પણ સૈન્ય પણ રેમ ઓન રિગાર્ડલેસ, यस એમ કૂચ કરે એવી રીતે નહીં, સંયમ સાથે। ત્યારના શીર્ષ રાજકીય નેતૃત્વએ નક્કી કર્યું કે અંકુશ રેખાની સાતત્યતા, એલઓસી ની સેન્ટિટીને મેન્ટેન કરવાની છે, जी તો એ મેન્ટેન કરતા કરતા જ આપણે એલઓસી ક્રોસ કર્યા વગર કર્યું। जी એરફોર્સે ઓપરેશન સફેદ સાગર ચલાવ્યું, સૌથી શરૂઆતની સૌથી ભીષણ કહી શકાય। પોટ શોટ્સ જેમ ઇન્ફેન્ટેરિયન્સ પર લેવાતા હતા એવી જ રીતે ધી હેલિકોપ્ટર્સ જે હતા એ 4 હેલિકોપ્ટર્સમાંથી જે છેલ્લું હેલિકોપ્ટર લલિતજી વધારે કહી શકશે, जी એની પાસે ફ્લેર્સ નહોતી, તેમ છતાં એના પર ફાયર કર્યું। એરફોર્સ યસ ડીડ ગ્રેટ જોબ। ઓપરેશન સફેદ સાગર, નેવી, ટોટલ નેવલ બ્લોકેડ। यस આના વિશે ઘણું ઓછું કહેવાનું છે। અમારા જેવા લોકો જે થોડું ઘણું ત્યારે યંગ કેડેટ્સ હતા, અમે પણ ઓછું જાણીએ છીએ, મે બી વોરા સર આગળ કહી શકે। जी એક ટોટલ નેવલ બ્લોકેડ આપણે ઓપરેશન સફેદ સાગરથી કરી દીધો। આ રીતે પણ આ વિજય હતું। એન્ડ ધેટ ગોઝ ટુ સે આજે પણ 23 વર્ષ પછી આપ જેવી ચેનલ્સ આવી રીતે લોકોને જાગૃત કરવાનું કામ કરે છે, તો તમે જેમ કહ્યું તેમ હર ભારતીય की ये विजय थी। जी ललित जी, ललित सर आपके पास आना चाहूँगा। ये उत्पल सर को भी बोलता हूँ और जयदेव सर आपको भी और लन सिंह जी आपको भी। हम रात को घर पे इसलिए शांति से सो सकते हैं कि आप लोग वहाँ पे जगते हो। हम लोग चैन की नींद अपने परिवार के साथ तब ले सकते हैं जब आप लोग वहाँ पर रात भर जगते हो। हम लोग यहाँ पे सुरक्षित इसलिए है क्योंकि आप सुरक्षा में आप लोग वहाँ पे हो। ललित सर, आपने भी बहुत अच्छा कार्य किया हुआ है, तो क्या बताएंगे इसके बारे में? माँ भूमि की रक्षा के लिए जी मैं गुजराती में बोलता हूँ, मैं जी जी गुजराती जी allowed। माँ भूमि ની રક્ષા કાજે
જે પોતાનું જીવન ન્યોછાવર કરવાની ખેવના હર્ષ સાથે જે નીકળતા હોય ને માથે કફન બાંધીને, જી એ સૈનિકો જહાદીને આજનો દિવસ આપણે 100 સલામ કરવાનો છે. જી હા, આપણે કારગિલ વિજયને પણ વધાવીએ છીએ, પણ સાથે સાથે એ શહીદોને પણ એક સ્મરણાંજલિ આપવી મારી દ્રષ્ટિએ જરૂર છે. એક અદના નાનકડા સૈનિક તરીકે, પૂર્વ સૈનિક તરીકે જી હું 100% ગર્વાન્વિત છું. અને મારા એ જે લબર મુછિયા હીરો જેવા એ જાંબાજોને ખરેખર 100 સલામ કરું છું. જેમાં કેપ્ટન બત્રા, કેપ્ટન પાંડે, મનોજ પાંડે, ફ્લાઇટ લેફ્ટનન્ટ નચિકેતા, આના બધા વીર સપૂતો ખરેખર હીરોના લાયક, અને જેમના પ્રતાપે આપણે આજે કારગિલનું યુદ્ધ જીતી શક્યા. ખૂબ કપરી પરિસ્થિતિ હતી. આપણને જયારે આની સૂચના મળી 3 મે, ત્યારે એક ચરવાહ દ્વારા, જેમ કેપ્ટન જયદેવ દોશીજીએ કીધું એમ, જી એ પછી જે ભારત સરકારે, ભારતીય ફોજે પણ એના ઉપર એની સંશોધન કર્યું, એનું ખડખોદ કર્યું, એની તપાસ આદરી, એના આપણા 5 અધિકારીઓ મોકલ્યા ત્યાં. એ 5 ત્યાં એ લોકોએ એમના પોતાના કબજે લઈ લીધા અને એમની નિર્મમ રીતે એમની હત્યા કરી નાખી. જી એ પછી જયારે ખબર પડી 5000 નું એ પાકિસ્તાન આર્મીનું સૈન્ય અને ત્યાંના સ્થાનિક ત્રાસવાદીઓ, ઉગ્રવાદીઓ, એની સાથે ભારત ઉપર આ એટેક કરવાનો આખો કારસો એ વખતના જનરલ મુશર્રફે રચેલો, અને એ પણ આપણી ભારતની પીઠમાં ખંજર ભોંકીને. જી કારણ કે એ વખતે આપણા વાજપેયીજી અને નવાઝ શરીફ એ અમન કી આશાનું એક માહોલ બનાવવાની પ્રયાસમાં હતા, મૈત્રી વધારવાના. એ વખતે ત્યાંના જનરલે આ ગદ્દારીપૂર્વક ભારતના પીઠમાં એક ખંજર ભોંકવાનો કારસો રચ્યો હતો, અને એના અનુસંધાને એ લોકો આવ્યા હતા. પણ જયારે ભારતીય લશ્કરને ખબર પડી ને ભારતીય લશ્કરે જે વળતો પ્રહાર આદર્યો, અને એ પ્રહાર એટલો બધો આક્રમક હતો, એમાં સૌથી પહેલા આપણા MiG-27, MiG-29 અને એનો ખૂબ ઉપયોગ કર્યો, અને એનાથી જે બોમ્બાર્ડમેન્ટ કર્યું, એનાથી જે એના સૈન્યના શસ્ત્ર સરંજામ અને એની જે ટુકડીઓ, એના જે જમાવડા હતા, નેસ્ત નાબૂદ કરી દીધા. નો ડાઉટ માઉન્ટેનમાં જે વોરફેર હોય એ બહુ જ મુશ્કેલ હોય છે, અને એમાંય જો આપણે ઉપરની સાઈડે હોઈએ તો એ ખૂબ બેનિફિટિંગ હોય એ એટેકર માટે. અને અનફોર્ચ્યુનેટલી આપણી સેના નીચે હતી, માઉન્ટેનથી નીચે, એટલે નીચેથી એને તોડવા અને નીચેથી ચડી અને ત્યાં જઈને સર કરવું એ બહુ જ કપરું કામ હતું. એ આ જાંબાજ આપણા સૈનિકો જ કરી શકે. એ માટે પણ આપણે આજની તારીખે આર્મીને ખૂબ ખૂબ 100 સલામ કરવી પડે. જેમ કમાન્ડર વોરા સાહેબે કીધું 100%. એમનું બલિદાન ખૂબ ઊંચું પ્રકારનું હોય છે, અને એ જે બલિદાનો છે ને એ ભારતની જનતાએ ખૂબ યાદ રાખવા જોઈએ. અને એને આપણે સ્કૂલોમાં આપણે એની શહીદોના ઘેર ઘેર જઈને, ઇવન સ્કૂલના બાળકોને લઈ જઈને પણ એની અવેરનેસ મળે એવા કઈ કાર્યક્રમ ગોઠવવા જોઈએ, જેનાથી આપણે એ બાળકોમાં પણ એ સંસ્કારોનું સિંચન થાય, એની વીરગાથાઓ સાંભળે, અને એ આર્મ ફોર્સિસ જોઈન કરવાની એમને પણ એક ખેવના જાગે, એમને પણ વિદા કરવાની એક ખેવના જાગે, અને ભારત માતાની સેવા કરવાની એક અંદરથી એ જાગે. અને એના કારણે જો એવું કરવામાં આવે તો આજના જે 26 જુલાઈના જે શહીદો છે, અને એ સિવાય પણ બળબળતા તાપમાં, કડકડતી ઠંડીમાં, અને લદ્દાખના બર્ફીલા પહાડોમાં જે સૂકવાતા અને અનેક વિષમ પરિસ્થિતિઓમાં પણ ખડે પગે રહીને મા ભૂમિની સેવા કરતા જે સૈનિકો છે, એ દરેક માટે માનપાન હોવું અને એ ઊભું કરવું એ આપણી એક સામાન્ય નાગરિક તરીકે, હવે તો આપણે પૂર્વ સૈનિક સામાન્ય નાગરિક છે, દરેક સામાન્ય નાગરિકની ફરજ હું તો માનું છું કે એ જો કરવામાં આવે તો ભારતની જે સેના પ્રત્યેનું જે જોમ, જુસ્સો અને જે યુવાનોનો જે એ દેશ માટે સેવા કરવાનો જે એ પ્રેરણા મળશે એ ખૂબ મારી દ્રષ્ટિએ હશે, અને એ આપણા સૈનિકોને સાચી સ્મરણાંજલિ આપી કહેવાય. जी 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 ललन सिंह जी, आपके पास आना चाहूँगा. आज तो जैसे सोने में खुशबू मिल जाती है, इस तरह से आप सभी लोग हमारे पास एक गेस्ट बन के आए हो. पहले तो इसका बहुत ही आनंद है कि आप सभी लोगों ने बहुत नज़दीक से
हम जिसकी बात कर रहे हैं ललन सिंह जी, वो बहुत नजदीक से आपने देखा। जिस तरह से ललित सर ने कहा, उत्पल सर ने भी कहा और जयदेव सर ने भी कहा, लेकिन एक बात और मैं उसके अंदर ऐड करना चाहूंगा कि जिस दिन सैनिक बॉर्डर पे जाता है, जिस दिन उसने आर्मी, नेवी या एयरफोर्स का अपना ड्रेसअप कर दिया, उस दिन से जंग शुरू हो जाती है। ये जंग है अपने देश के लिए मर मिटने की जंग। क्या कहेंगे ललन सिंह जी इसके बारे में? देखिए, आज का ये दिन जी जो ऑपरेशन विजय, जी जो कि मई से लेकर जुलाई 99 में, जी वो दुनिया में इस लड़ाई के बाद भारत की शक्ति का दुनिया को समझ में आया। ये भी बताना चाहता हूं कि वो पहली लड़ाई थी जिसमें दोनों देशों के पास परमाणु ताकत आ गई थी, और वो पहली लड़ाई थी जिसमें हर लड़ाई के मौके को 1 से 2 दिन के अंदर टेलीविजन में आम जनता देख रही थी, और अपने बहादुर लोगों का जज्बा को, जो उनकी समर्पण थी, उससे अपने आप में भी जोश बढ़ रही थी। बड़ी को साफ बताना चाहूंगा कि ये विजय दिवस, ये परवेज मुशर्रफ की बहुत बड़ी चालबाजी और धूर्तता और बेईमानी थी। मैं मानता हूं कि नॉर्दर्न ईस्टर्न कमांड के एक कैप्टन और 8 और 10 जवानों के द्वारा हाइट को कब्जा कर लेना और बाद में ये कहना कि साहब ये जितनी भी एक्शन हुई थी ये सब उग्रवादियों के द्वारा हुई थी, ये दुनिया को मूर्ख बनाने की कोशिश थी, क्योंकि उनके पास हमारी जीत के बाद जितने दस्तावेज और जो भी प्रमाण मिले उसमें साफ ये बात की जानकारी हो रही थी कि ये सोची समझी रणनीति परवेज मुशर्रफ की और पाकिस्तान सेना के द्वारा, उनके सोच का ये समझ था कि हम हाइट पे हैं और हमारे जो भारत के जवान थे वो नीचे में थे। 17,000 फीट के ऊपर हमारा वो कैप्टन बात्रा, 24 साल का नौजवान, जो कमांडो कोर्स करने के बाद केवल 15 दिन हुए थे और वापस वो घर से जेके राइफल्स का वो कमीशन ऑफिसर, जो कि पहले सीडीए के थ्रू आया था, उससे पहले सिविल में एक बहुत बेहतर जॉब में था, लेकिन बहादुरी देखिए कि जब टाइगर हिल को उसने विजय प्राप्त की तो उसने, याद होगा, दिल मांगे मोर, और उन्होंने जज्बे के साथ बोला कि नहीं, इसके आगे बढ़ने के लिए मैं फिर भी तैयार हूं। जबकि बावजूद कमांडरों ने कहा था कि आप बहुत थक गए हो, लेकिन वो बहादुर वीर, जुड़वा भाई का इकलौता सेना का ये बहादुर कमीशन अफसर, और 17,000 फीट के ऊपर बंकरों में घुसकर अपनी जज्बा को दिखाकर और तिरंगे झंडे को वहां फहरा दिया। मेरे से पहले जिन साहबानों ने, नेवल, एयरफोर्स, आर्मी, उन्होंने जो पूरी जानकारी दी, और आपने अपने जानकारी से पूरे केटीवी के माध्यम से पूरे देश को, मैं इस बात को भी बोलना चाहूंगा कि कैप्टन बात्रा, परमवीर चक्र अवार्ड, ऐसे लोग कई युगों के बाद पैदा होते हैं। वो शख्स था जिसने अपने दोस्त को कहा था कि भाई जाना तो है, आऊंगा जरूर, चाहे वो तिरंगे में लपेट के आऊं या पूरी जिंदा हालत में आऊं। उनकी मां ने उनके निधन के बाद बताया था कि मेरे जुड़वा बेटों को भगवान ने स्लिप दिया था कि एक जो जिंदा मेरा पुत्र है उसको देख के उस बहादुर को याद करते रहें। ये पालमपुर हिमाचल का बहादुर, ऐसे कई बहादुर थे जिन्होंने देश के लिए, जिसमें 500 से ऊपर, मतलब 527 लोगों की शहादत हुई थी और 1356 लोग घायल हुए थे, लेकिन उनकी बहादुरी देखिए कि पूरे देश में एक संचार ताकत की, जोश की और अपने फौजियों के प्रति एक भावना जगा था, जो आज तक, आज के दिन विजय दिवस मनाने पे देश में एक जोश देता है। आज हमारे तीनों सेना के प्रमुख और हमारे रक्षा मंत्री नेशनल वार मेमोरियल पे उनको श्रद्धांजलि दिए, लेकिन पूरी देश इस बात को मान रही है कि पाकिस्तान के नापाक सोच को हमारे जवानों ने नीचे से जाकर उस 17,000 फीट के हाइट पे उनको वही भेजा जहां यथास्थिति थी, और इस बात का हमें गर्व है। और एक बात और, लेकिन आपके माध्यम से बोलना चाहूंगा, ये रियल
हीरो हैं, इनको याद करना देश को जरूरत है। जी क्या बात है कि इनके नाम पे पिक्चर बनता है, उस हीरो को हम लोग 150 करोड़ 200 करोड़ के लाभ को देके और अपनी खुशी जाहिर कर देते हैं। लेकिन एक या दो चैनल जिसमें आपका भी ये बहुत बड़ा जज्बा और आपकी सोच है, मैं ये दावे के साथ कह सकता हूं, आज का दिन सभी चीजों को छोड़ के, कोई भी सड़क प्रदर्शन को छोड़कर, कोई भी हंगामे को छोड़कर, आज के इस दिवस को हर जगह, चाहे वो मीडिया हो या लोगों की सामाजिक संगठन हो या देश का कोई और कोना हो, इसके ऊपर फोकस करना निहायत आवश्यक है। क्योंकि अगर सुरक्षा आपकी है तो देश गर्व से सीना तान कर अपनी कामयाबी की तरफ आगे बढ़ सकता है। और मैं आपके माध्यम से इस बात की खुशी जाहिर करता हूं कि हम श्रद्धांजलि तो दे रहे हैं और उनके परिवारों को भी ये बता रहे हैं कि हम आपके साथ हैं। और आपका ये माध्यम बहुत जोर शोर से केवल गुजरात नहीं, पूरे देश के अंदर ये बता रहा है कि देखिए हम आपके पीछे खड़े हैं। आप 17,000 फीट पे जाइए, कहीं भी जाइए, इंडियन आर्मी तो इंडियन आर्मी है, जिसमें दुनिया का सबसे बड़ा जज्बा और ताकत है जी इसमें कोई शक नहीं। इसको मैं वो याद बीपी मलिक साहब का और परवेज मुशर्रफ का धूर्तबाजी भूल नहीं सकते। जी आगे के लिए भी इस बात को ख्याल करना पड़ेगा। आज एक सुबह बहुत बड़ी इंफॉर्मेशन इंटेलिजेंस ब्यूरो और मिलिट्री इंटेलिजेंस की आई है कि बहुत बड़ा एक घुसपैठ हुआ है तंतर इलाके में और घर घर में उस एलओसी के नजदीक अभी सर्च ऑपरेशन हो रही है। जी क्योंकि आज के दिन ही इतनी बड़ी एक इंफॉर्मेशन आई है कि लंबा चौड़ा घुसपैठ ऑलरेडी हो चुका है आतंकी संगठन का, और इसीलिए पूरी उस इलाके को सर्च की जा रही है। तीन चालबाजों से बचने के लिए हम सभी को एक होकर देश को जागरूक और अपने चौकस मजबूती के साथ सामने वाले दुश्मन को, और शारदा उधर है, एलओसी के उधर, और हमारे रक्षा मंत्री ने कह दिया है पीओके हमारा है। और 31 जुलाई तक जो पाकिस्तान का शाहबाज साहब हैं, उन्होंने उसको प्रांतीय दर्जा देने की सोच रहे हैं, उनकी संविधान में परिवर्तन करना सोच रहे हैं, और विदेशों में ये बता रहे हैं कि ये पीओके के बारे में आप हमें मदद कीजिए। लेकिन हमारे रक्षा मंत्री का जो निर्देश और भाषण और बयान है, तो हम पीओके के ऊपर अपने झंडे को फहराएंगे, और कब फहराएंगे इसका इंतजार है। जी 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 લલન સિંહજી बहुत अच्छी तरह से बता रहे। ઉત્પલ સર, આપની પાસે આવવા માંગુ છું। એક જનૂન, એક જુસ્સો હોય છે, એક નાનું બાળક હોય છે ને, જ્યારે કોઈ, મેં જોયું છે કે હમણાં એક ખૂબ સરસ સોશિયલ મીડિયા ઉપર એક નાની બાળકી, એક 2 વર્ષની બાળકી એક સૈનિકને જોવે છે એટલે સેલ્યુટ કરે છે, અને આજે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી સેલ્યુટ કરવાનું મન થાય છે આપ સર્વને, કેમ કે સર આપ લોકોએ જે કામગીરી કરી છે, આપ લોકોએ જે નજદીકથી કામગીરી કરી છે, અને તમે જે રીતે કામગીરી કરી છે ને, ત્યારે જ કદાચ અમે અહીંયા સુરક્ષિત છીએ અને આટલું સારી રીતે બોલી શકીએ છીએ। ઉત્પલ સર, જ્યારે એલઓસીની વાત આવતી હોય, કારગિલની વાત આવતી હોય કે પીઓકેની વાત આવતી હોય, ત્યારે હંમેશા દરેક ભારતીયનું માથું ઊંચું થઈ જાય છે। એનું એકમાત્ર કારણ એ છે કે આપ લોકોએ કરેલા કાર્યો। શું કહેશો એના વિશે? તમે કહ્યું એ વાત સાચી છે, પણ દરેક આર્મ ફોર્સિસ ની અંદર જે પણ કોઈ યુનિફોર્મ પહેરે છે, જી he is trained, molded, and he is asked to deliver. યસ એ જાતની એનું મોલ્ડિંગ હોય છે, that he has to rise to the occasion, અને એમાં કોઈ બે મત નથી। જી અને માટે આર્મ ફોર્સિસ ની એન્વાયરમેન્ટ જ એવી હોય છે, that is so demanding જી that તમે કોઈ દિવસ તમે એમાં એ વખતે વિચાર નથી કરવાનો હતો કે that even if it demands a supreme sacrifice for your motherland, યસ you are not found wanting. ડેફિનેટલી પણ હું તમને એક બી વાત એ કહી દઉં કે આ બધો જોમ જુસ્સો ને everything is fine, but we also have to take into consideration these strategic issues, few strategic issues, જે આ આખા કારગિલ યુદ્ધની પાછળ જો આપણે viewers ને નહીં બતાવીએ, જી તો I think it will not be a right thing to do. So if you permit me, Definitely I will permit. just briefly touch Definitely. upon those issues. ડેફિનેટલી પ્રોસીડ। You see, Parvez Musharraf, as a chief of army staff, he was a cunning, general, and which he has to be. યસ Let's give devil his due. એમાં કોઈ સવાલ નથી. He has to be cunning, and that is why he was a army chief, of a country like Pakistan, કે જેણે
ભારતની પીઠમાં ખંજર ભોંકવામાં કોઈ દિવસ પાછું વળીને જોયું નથી. So he was born and brought up that way. He was part of the army and he was part of the ISI. ISI na chief will not survive even for 1 hour if he does not have a support of, GHQ Rawalpindi and the army chief of Pakistan. Yes. So, everybody knows about, Pervez Musharraf, and there is no doubt on that. But where the problem lies is that the entire Kargil operation was a tactical marvel, but a strategic blunder on the part of the Pakistan army and Pakistan armed forces. એ લોકોએ એટલું, probably, they miscalculated and they never imagined કે ઇન્ડિયા જે રીતે રિએક્ટ કરવું કર્યું એ આ જાતનું રિએક્શન કરશે. Everybody thought that tactically, we will take over the NH1 Alpha, we will cut off Kashmir, Srinagar, and then the road that leads to, the Siachen, valley and the Mushcomb Valley. Yes. And therefore China will also start patting on our back. Yes. And with China-Pakistan collusion Utpal and sir, nexus. Utpal sir, very sorry to say this is the time for short break. We will be joined after a short break, sir. Sure. ત્યારે કહી શકાય કે ઉત્પલ સર આપની જે વાત હતી અહીંયાથી કન્ટિન્યુ કરશો. હું એટલું જ કહેવા માંગતો હતો કે જે રીતે ચાઇના પાકિસ્તાન કોલ્યુશન અને નક્સસ સાથે આ જે મુશારફે આખો પ્લાન કર્યો હતો, જી સર. સો ઇટ વોઝ અ સ્ટ્રેટેજિક બ્લન્ડર અને પાકિસ્તાન ને પાકિસ્તાનના આર્મ ફોર્સિસ ને પર્ટિક્યુલરલી પાકિસ્તાન આર્મી એ લોકોને એવી એ બ્લન્ડર કરી ચૂક્યા કે અને એમનો વિચાર એવો હતો કે ઇન્ડિયા ફસાઈ જશે. NH1 આલ્ફા ઉપર જે હાઈ પાવર્ડ આર્ટિલરી ગન્સ ને બધું એનાથી આપણે એને ડિસ્ટર્બ કરીશું અને એનાથી મેબી વિલ બી એબલ ટુ કટ ઓફ જમ્મુ કાશ્મીર એન્ડ શ્રીનગર અને therefore over a period of time the Siachen will also come into our control. Yes. But જે રીતે despite all the adversarial situation, આપણી political leadership and the government of the day, they reacted with so much of restraint that we never crossed the LOC, number one. Our Air Force got activated, but we never bombed anything on the other side of the LOC. Yes. The entire Navy was, the Eastern Naval Command and Western Naval Command, they were maneuvered and they were put together on the Arabian Sea to blockade the Pakistan. Yes. I myself, in the rank of a captain, I was commanding the OPV, and for the entire duration, I was positioned, 50 mile off Karachi, maru ship was positioned. And we, the entire Eastern Fleet, Western Fleet, and even the ships from, the Port Blair, the Andaman Nicobar Command, they all were ready, armed to the teeth, ready to go into action. Jare, the Pakistan realized that through their intelligence sources and the world sources that the game is up, they had no other option. And from the second side, the Indian army was so aggressive and progressively they that with their artillery power, Bofors, man-to-man combat, and જે રીતે આપણા Nagas and Gorkhas and Kumaon regiments and all that, they started doing kukri charge and conquering post by post. અને જે તમે આ બધા ગ્રેટ મહાનુભાવોના નામ લઈ રહ્યા છો, આ બધા ઓફિસરો they led from the front. Yes. Therefore, પાકિસ્તાનની એ પછી the entire game was up. અને આ જે આખું ઓપરેશન કાશ્મીરી જેહાદિસ અને કાશ્મીરના ઇનસાઇડ લોકો આ બધું કરી રહ્યા છે, એ બધા એક્સપોઝ થઈ ગયા. અને માટે જે રીતે all the three Indian armed forces અને દેશની જનતાના સપોર્ટ સાથે અને ઇલેક્ટેડ ગવર્મેન્ટ ઓફ ધ ડે અને પોલિટિકલ લીડરશિપ, they took the entire wind out of the sail of Pakistan. It will golden gatha of the આપણા દેશની કહી શકાય. અને it will always be taught as a case studies in the armed forces higher learning institutions. અને એ થઈ રહ્યું છે. So that is what is important. માટે તમે જે હમણાં મને કહ્યું કે આ જે એક જાતનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, ઇટ્સ અ ફેક્ટ. અને માટે ફૂલ માર્ક્સ સુધી the parents of such children કે જેમણે એમનું ગ્રૂમિંગ કર્યું છે. અને માટે આ દેશના જવાનોએ હવે આગળ આવી અને દેશની આપણા જે આર્મ ફોર્સિસ કે જે 50 વર્ષથી ઓલમોસ્ટ ઓવર 50 years
જે પ્રોક્સી વોર લડી રહ્યા છે જી. with two difficult neighbors, Yes. Pakistan and China, and now Afghanistan, headed into that. Yes. So therefore, it has virtually become our strategic backyard, and therefore we have no other option but to take, the strong significance of that and be prepared for it all the time. Definitely. અને માટે that is required કે આર્મ ફોર્સિસ એનું જે બજેટ છે, the defense budget has to be high. Armed forces must get the capability and the capacity, and over a period of time they must be able to fight tomorrow's war, Yes. not today's war. કારગિલ થઈ ગયું, હવે એની ગૌરવ ગાથા આપણા લોહીમાં પણ એનો ગૂંથાઈ ચૂકી છે. જી. માટે હવે આ દેશે આગળ આવી અને they have to give capacity and capability to our armed forces to fight tomorrow's warfare, satellite warfare, information warfare, the space warfare, ocean warfare, underwater warfare, underwater launch ballistic missiles. All these are the tomorrow's warfare. Yeah. અને we have to take lessons from the Russia and Ukraine war as to how today's warfare and tomorrow's warfare will be fought. And we have to be, the armed forces will have to, back themselves up with this kind of capacity. Yeah. And that is the duty of the nation, that to make sure that you are fully prepared for a day so that the war is averted, the war is deterred. The armed forces' primary responsibility is to fight the war. But it is also the responsibility of the nation to give the capability to the armed forces so that war is averted and war is deterred. જી. That is also a fundamental need on the part of the elected government of the day. ડેફિનેટલી સર, આપણે હંમેશા તૈયાર રહીએ છીએ. આપણા સૈનિકો ઉત્પલ સર હંમેશા હાથમાં બંદૂક અને હૃદયમાં Correct. There is no જુસ્સો- doubt in that. Yeah. Given a call, the armed forces will never let down the nation. Definitely. The armed forces are the last bastion of the country. જી જી, જયદેવ સર પાસે આવા જવાનો પ્રયત્ન કરી. જયદેવ સર, એક વાત થઈ જાય છે, જે રીતે ઉત્પલ સરે ખૂબ સારી વાત કરી કે હવે એક યુદ્ધ પતી ગયું છે, પણ હજુ આગળ યુદ્ધ ચાલુ છે. થાકવાનું નથી, બેસવાનું નથી, હારવાનું નથી, અને કદાચ કહી શકાય કે આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ એવી આ ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ છે, જેના આપ લોકો સહયોગી રહી ચૂક્યા છો. તેના બદલ ખૂબ ખૂબ પહેલાં તો અમે આપને સેલ્યુટ કરીએ છીએ. જયદેવ સર, એવી કઈ પળ હોય છે જ્યારે એક સૈનિક માટે કહી શકાય કે સૌથી વધારે ગર્વની પળ હોય છે? જી, ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. જી કોઈ એક પળને ચયનિત કરીને કહેવું જી એ કદાચ બહુ બરાબર નહીં રહે, જી પણ એક પળ જે દરેક સૈનિક ઈચ્છતો હોય છે જી કે દરેક સૈનિક જેના માટે તૈયાર હોય છે, માત્ર સૈનિક પોતે નહીં, તેનો પરિવાર પણ, અને એ છે રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન કરી શકવાની એક ક્ષણ. વાહ. પણ એ સિવાય એ સૈન્ય કે જે સૈન્યની ટુકડીઓ ચાલે છે એ પ્રિન્સિપલ પર કે યુનિટ નું નામ, નમક ઓર નિશાન, વાહ. એના માટે સતત ને સતત કાર્યશીલ રહેવું. એ નામ, નમક અને નિશાનને જાળવી રાખવા માટે યુનિટ્સમાં સૈન્ય, આજે આપણે કહીએ છીએ કે ભારતીય સૈન્યની 3 પાંખો આટલી આગળ છે, તો શું કામે છે? જી એ નેવર સે ડાઈ સ્પિરિટ ક્યાંથી આવે છે? જી તો એ આવે છે જ્યારે ઇવન પીસ ટાઈમ લોકેશન્સમાં, જી બરોડામાં સૈન્ય હોય, અમદાવાદમાં સૈન્ય હોય, પોરબંદરમાં હોય, જી ત્યારે પણ ફિલ્ડ ઓપરેશન્સ અને ઓપરેશનલ પ્રિપેર્ડનેસની સાથોસાથ રમતગમતનું ઘણું કામ થતું હોય. જી એક રેજિમેન્ટની બટાલિયનમાં 2 કંપની વચ્ચેનો ફૂટબોલ મેચ પણ જાણે એમના માટે બધું જ ઝોકી દેવાનું હોય પોતાની કંપની માટે, એ પ્રકારનું કામ કરતા હોય છે. જી જી બીજી આવી સારી ક્ષણ હોય છે એ હોય છે જ્યારે કોઈ પણ કેડેટ માંથી અધિકારી બને છે અથવા સૈનિક બને છે, કસમ પરેડ લે છે, એ પણ એટલી જ ગૌરવિત કરી દેતી ક્ષણ હોય છે. જી અને આવી કેટલીય ક્ષણોમાંથી યુનિટ સાઇટેશન મળ્યું. પરમવીર ચક્રો કારગિલ યુદ્ધમાં 4 મળ્યા છે, જી મહાવીર ચક્ર 11 છે, જી પણ 11 ઇન્ફેન્ટ્રી બટાલિયન્સ, 3 આર્ટિલરી રેજિમેન્ટ, 3 આર્મી એવિએશન સ્ક્વોડન, કદાચ 2, અને 1 આર્મી સપ્લાય કોરની ટ્રાન્સપોર્ટ ની જે એક કંપની છે એમને હા જી 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 એ રીતે દરેક યુનિટ માટે કઈ કરવું એ જી. સૈનિક માટે ગૌરવ અપાવતું.
ખૂબ ખૂબ સરસ. લલિત સર પાસે જવાનો પ્રયત્ન કરીશ. લલિત સર, સામે ઉભેલી કોઈ બંદૂક, સામે ઉભેલી કોઈ કહી શકાય કે કોઈ ગન, સામે ઉભેલી કોઈ તોપ છે જે રાહ જોઈ રહી છે કે કોણ આવે. ખબર છે કે 2 ડગલા ઉપર જ મોત છે, છતાં મોતને વાલું કરી અને માં ભૂમને જ્યારે ગર્વ લાવવાની વાત થતી હોય ત્યારે શું કહેશો એના વિશે? બિલકુલ, એ તો જોમ જુસ્સો એ હોય જ છે. મરી ફીટવાની તમન્ના હોય છે, કારણ કે માં ભૂમની રક્ષા કરવાની હોય છે. જી પણ આપણે શૌર્યની વાત કરી, આપણે બલિદાનોની પણ વાત કરી. જી હવે હું આપણે બીજી વાત કહેવા માંગુ છું, જે આપણા ભારતના આર્મ ફોર્સિસની, મિલિટરીની, જી. એ યુદ્ધ વખતમાં જે આપણે એના સ્ટાન્ડર્ડ રાખીએ છીએ, આપણા એથિક્સ જેને કહીએ, આપણું નિયમબદ્ધતા, એના માટે કહું છું કે જ્યારે 5મી જુલાઈ 1999 જી પાકિસ્તાનના કર્નલ મુસ્તફા એ ફોન કરે છે ભારતના પક્ષે બેઠેલા, સામે બાજુએ બેઠેલા આપણા બ્રિગેડિયર બાજવા સાહેબ. જી આપણા સૈન્ય ત્યાંના લગભગ 13 થી 14 જે સૈનિકોને મારી નાખ્યા હતા એની લાશો પડી હતી, જી અને એક પાકિસ્તાની સૈનિકને આપણે જીવતો પકડેલો. જી એ માટે ત્યાંના કર્નલ મુસ્તફાએ બ્રિગેડિયર બાજવાને વિનંતી, આજીજી કરેલી કે સાહેબ હવે તો યુદ્ધ પતી ગયું, આપને ખૂબ ખૂબ અભિનંદન, આપને ખૂબ સારી રીતે યુદ્ધ લડ્યા, અમને ખૂબ ખેદાન મેદાન કરી નાખ્યા છે, પણ આપની તાકાતથી પણ અમે વાકેફ થઈ ગયા, પણ હવે અમારી એક વિનવણી છે, અમારી એક વિનંતી છે, કરબદ્ધ વિનંતી છે કે સાહેબ અમારા 13 સૈનિકોના શબ તમારા ત્યાં પડ્યા છે અને એક જીવતો સૈનિક પડ્યો છે. જી સાહેબ અમારા પર કૃપા કરો અને એ અમને પાછા આપો તો અમારી આબરૂ બચે, અમારું નાક બચે અને અમે અહીંયા પાછા જીવતા રહી શકશું, નહીતર અમારી અહીંયાની આર્મી અમને ચૂથી નાખશે. જી આટલી હદે પગરતા હતા. ત્યારે બ્રિગેડિયર બાજવાએ કીધું કે તમે તો ગદ્દાર કોમ છો, તમે તમારી ગળથુતીમાં ગદ્દારી ભરી પડી છે, તમે હંમેશા આજ દિન સુધીના ઇતિહાસ જુઓ તો તમે ગદ્દારી કરતા આવ્યા છો, એટલે તમારો પર વિશ્વાસ કરાય નહીં અને તમને એમ અમે પાછા આપીએ પણ નહીં. ત્યારે કર્નલ મુસ્તફાએ કીધું તું સાહેબ હું એક સૈનિક તો છું જ, પણ સાથે સાથે હું એક પઠાણ છું. કે આ એક પઠાણના શબ્દો છે કે આપણું યુદ્ધ પતી ગયું છે, મારું બધું સૈન્ય અહીંયાથી પાછું જઈ રહ્યું છે, પણ હવે એક વિનંતી, તમે આને વધાવો અને મારી વિનંતીને સ્વીકારો. જી એ વખતે બ્રિગેડિયર બાજવા સાહેબે કીધું તું ઠીક છે, તું પણ સૈનિક છે, હું પણ એક સૈનિક છું, અને તું જેમ પઠાણ છે હું પણ એક સરદાર છું. કે વાહ સરદારના સાથે શબ્દો ઉપર એ આપણી સૈન્યની એથિક્સ ને, આપણી સ્ટાન્ડર્ડ, મિલિટરી સ્ટાન્ડર્ડ જેને કહીએ, માનવતાના નાતે કે આપણે જે સામે લડતા હતા ત્યાર સુધી આપણા દુશ્મન હતા, પણ જયારે એના સૈનિકો મરી ગયા છે, અમે મારી નાખ્યા છે, જી. તો હવે સૈનિકો છે, એ સૈનિકોને એમના સૈન્ય દરજ્જા સાથે તમને પરત આપીશું ખૂબ- અને આપણે આપી દીધા. ખૂબ અને સરસ, ખૂબ સરસ. ઇવન વાહ. જયારે કારગિલમાં જેને પાકિસ્તાનના મરેલા સૈનિકોને ઉપાડવા આવવાની પણ પાકિસ્તાન ફૌજની તાકાત નહોતી, જી એ લેવા તૈયાર નહોતા, જી ત્યારે પણ ભારતીય ફૌજે એમને પૂર્ણ એમના ઇસ્લામિક સંસ્કારો પ્રમાણે એમના મૌલાનાઓને બોલાવી અને જી. એ પ્રમાણે એમની દફન વિધિ કરાવડાવી હતી. એ આપણી જી. ઉચ્ચ માનવતાની એથિક્સ જે ખૂબ- સ્ટાન્ડર્ડ આપણે સેટ ખૂબ જ- કરેલા છે એ ખૂબ ખૂબ જ સરસ વાત ખૂબ વખાણ છે. ललित सर आप कर ही रहा हो. केवु हसे एक जोम एक जुस्सा है. ललन सिंह जी आपके पास आना चाहूंगा कि जिस तरह से हमारे तीनों जो गेस्ट है बहुत अच्छी तरह से बता रहे गुजराती में, आपको आप गुजरात में रहे भी हो तो आपको गुजराती भी अच्छी तरह से आप समझ सकते हो. ललन सिंह जी एक माँ होती है, हमने 2 दिन पहले भी ऐसे एक डिबेट की थी, उसमें मैंने बताया था, एक माँ ने बोला कि अगर मेरा एक बेटा चला गया है तो दूसरा बेटा भी तैयार है माँ भूम की रक्षा के लिए. एक माँ बोलती है कि अगर मेरे बेटे का बाप चला गया लेकिन मेरा बेटा है वो आर्मी में जाएगा. एक बहन बोलती है कि मेरा भाई आर्मी में ही जाएगा. ये जो जुस्सा और ये जुनून है, क्या कहेंगे ये जज्बातों के बारे में? आपकी आवाज म्यूट आ रही है सर, आपकी आवाज म्यूट आ रही है सर. जी सर. भाई की और बहन की बात छोड़िए, जी. मैं तो उससे आगे बढ़ के कहता हूँ कि भारतीय सैनिकों की जो वीर नारियां हैं वो अपने शहीद पति के पीछे वो दूसरी शादी करने नहीं सोचती है, जी. वो आर्मी ज्वाइन करने की सोचती है. और आज वाह. कितने एग्जाम्पल्स हैं जो इन्होंने अपने योग्यता पुरवार करते हुए
फिर उन्होंने उनकी वीर नारियों ने भारतीय सेना को ज्वाइन किया हुआ है। જી 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 અને સર વાત કરવા જવું તો એ જોમ હોય છે જેના પતિનું પોતાના દીકરાનું પોતાના કહી શકાય બાપનું સૌ જ્યારે ઘરે આવતું હોય છે આખી દુનિયા જ્યારે શોકાતુર હોય છે ત્યારે तब ललन सिंह जी वो जो आंखें होती है वो गर्व से ऊंचे अपना सर ऊंचा करती है और कहती है कि माँ भूम के लिए मैंने अपना बेटा, किसी ने अपना शौहर, किसी ने अपना भाई तो किसी ने अपना बाप गवाया है। क्या कहेंगे इसके बारे में? मैं आपको आनंद भाई बताना चाहता हूँ जी, ये फौज में जो लोग जाते हैं वो एक जज्बा के साथ जाते हैं, उनकी परिवार भी उसके साथ ही लड़ती है जी, और यही कारण है कि उनके परिवार का कोई भी सदस्य ये बोलता है कि अगर हमारा पति चला गया, हमारा भाई चला गया, तो हम अपने परिवार के आने वाले युवाओं को भी इसी फौज को और देश को समर्पित करेंगे। मैं एक चीज अभी ये बताना चाहूंगा, आज गेस्ट साहब लोगों ने बहुत अच्छी बात बताई, आपने बहुत जानकारी दी, लेकिन आज इस विजय दिवस पर दो चीजें बहुत खास मायने रखती हैं। जो हमारे रक्षा मंत्री का सोच और हमारी जो अभी अगला जो कार्रवाई होगी वो पीओके के ऊपर ही होना है, क्योंकि अगर इस मौके को हम छोड़ते हैं तो ये किसी भी तरीके का ठीक नहीं होगा। जैसा कि आज एक बहुत बड़ा घुसपैठ तंग इलाके में हो गया है उत्तरी कश्मीर में, इसी तरह की हरकतें पाकिस्तान करती रहेंगी। तो आज इस विजय दिवस पे एक शपथ सभी को लेना है और हमारी फौज इसकी तैयारी में है और हमारे सरकार के निर्णय के ऊपर है कि पीओके हमारा है, तिरंगा झंडा वहां कब फहरेगा किसी के सोच के साथ आज का ये विजय दिवस हम पूरी जोश और खरोश के साथ आपके माध्यम से अपने शहादत को श्रद्धांजलि देते हुए इस बात की उम्मीद करते हैं कि पाकिस्तान का ये जो हरकत है वो पूरी तौर पे खत्म करने के लिए हमारी सेना, हमारी सरकार एक न एक दिन जल्द एक्शन के लिए बहुत शुक्रिया। और आज इसकी जरूरत है। आप लोगों ने जयदेव सर आपने, उत्पल सर आपने, ललित सर आपने और ललित सर લલન સર આપને પણ ખૂબ ખૂબ સલામ કરીએ છીએ કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી કે આપ લોકોએ આપનો કિંમતી સમય અમને આપ્યો અને દેશ માટે, મા ભોમ માટે આપે અમારી સાથે ચર્ચા કરી। દર્શક મિત્રો, આ હતા એ વીર જવાનો કે જે લોકોએ રણભૂમિની અંદર મા ભોમને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક નાનું મોટું બલિદાન આપેલું છે, ક્યાંક ને ક્યાંક ઊભા રહીને ખૂબ જ નજીકથી કહી શકાય કે ખૂબ જ નજીકથી આ યુદ્ધને જોયેલું છે। દર્શક મિત્રો, આજનો કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે સલામ કરીએ છીએ એ દરેક વીર જવાનને જે લોકોએ પોતાના પ્રાણ નિછાવર કર્યા છે, દરેકે વીર જવાનોને જે ઘાયલ થયા છે ને દરેકે વીર જવાનોના પરિવારોને કે જેને જોમ અને જુસ્સો એમને પૂરો પાડ્યો છે। તે કાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવા મુદ્દા સાથે। ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી। નમસ્કાર।